હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં રવાના ચીઝ બોલ બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચીઝ બોલ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આપણે એક પેનમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. આપણે 1 કપ સૂજી લઈશું તો એની સામે આપણે ડબલ પાણી લેવાનું છે. તમે કોઈ પણ ઘરની વાટકીથી પણ માપ કરી શકો છો. તો હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈશું. થોડું પાણી ગરમ થાય એટલે આપણે એમાં વેજીટેબલ એડ કરી દઈશું, એકદમ ફાઇન ચોપ કરેલા. મેં ગાજર અને કેપ્સિકમ લીધા છે અને એક તીખું લીલું મરચું એડ કર્યું છે. 1 થી 2 મિનિટ માટે એને ઉકળવા દઈશું. હવે આપણે 1 કપ રવો એડ કરી દઈશું, જે એકદમ બારીક રવો આવે એ લીધો છે મેં. અને એકદમ આપણે એને ચલાવતા રહીશું, કેમ કે સૂજી તરત પાણી ચૂસી લે તો નીચે બેસી ન જાય, એના માટે આપણે સતત ચલાવતા જઈશું. 1 થી 2 મિનિટમાં જ આ રીતે ઘટ થવા લાગશે. 5 મિનિટની અંદર આપણું આઉટર લેયર રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેટલું થીક થઈ ગયું છે. જ્યારે નીચેથી પેન છોડી દે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણું આઉટર લેયર રેડી થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈશું અને સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે આપણે અડધો કપ બાફેલી મકાઈને ક્રશ કરી લીધી છે અને અડધાથી અડધો કપ આપણે મોઝરેલા ચીઝ લીધું છે. હવે આપણે એમાં મિક્સ હર્બ અથવા તો પિઝા સીઝનિંગ અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. થોડું મીઠું એડ કરી દઈશું અને ફોર્કથી આપણે એને મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે આઉટર લેયરમાં રવાના મિશ્રણમાં આપણે 1 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરી અને મિક્સ કરી લઈશું. જો વધારે જરૂર પડે તો ફરીથી આપણે 1 ટેબલસ્પૂન એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમારે બ્રેડ ક્રમ્સની જગ્યાએ પૌવાનો ભૂકો લેવો હોય તો એ પણ લઈ શકો છો. હવે આપણે આ રીતે હાથેથી થેપી લઈશું અને વચ્ચે સ્ટફિંગ ભરી દઈશું. એકદમ પ્રોપર આપણે સીલ કરી દઈશું, જેથી તળતી વખતે આપણા બોલ ફાટે નહીં. એકદમ હલકા હાથે પ્રેસ કરી અને બોલ વાળી લઈશું. આ રીતે આપણે બધા જ બોલને રેડી કરી લઈએ. ઘણીવાર સૂજી સરસ હોય તો એકદમ પાણી ચૂસી લે તો બ્રેડ ક્રમ્સની જરૂર નથી પડતી અને ઘણીવાર બ્રેડ ક્રમ્સની જરૂર પડે છે. જો તમને લાગે કે બ્રેડ ક્રમ્સની જરૂર છે તો જ એડ કરવા, નહીં તો બ્રેડ ક્રમ્સ વગર પણ ચીઝ બોલ સરસ બને છે.
આપણા બધા જ બોલ વળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને ફ્રાય કરી લઈએ। આપણે તેલને ચેક કરી લઈએ। આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે ચીઝ બોલને ફ્રાય કરી લઈએ। મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું। ચીઝ બોલને 5 મિનિટનો ટાઈમ લાગે છે ફ્રાય થતા। જો આપણે હાઈ ફ્લેમ પર તળીશું તો અંદરથી કાચા રહી જશે અને ખાવામાં પણ મજા નહીં આવે, એટલે આપણે એકદમ હાઈ સ્લો ફ્લેમ પર જ એને ફ્રાય કરીશું। હવે આપણા ચીઝ બોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આપણે એને બહાર કાઢી લઈશું। આ રીતે આપણે બધા જ ચીઝ બોલને રેડી કરી લઈએ। આપણે બધા જ ચીઝ બોલ તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને સર્વ કરી દઈએ। મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।